કોરોના મહામારી દરમિયાન દર્દીઓને તાત્કાલિક સારવાર માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનું રોકાણ કરીને પોર્ટેબલ વેન્ટિલેટર ખરીદવામાં આવ્યું હતું। જો કે આજે આ યંત્રો સુરત સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગના પહેલા માળે બંધ પાળામાં ધૂળ ખાતા હાલતમાં મળી આવ્યા છે। આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે અને તંત્રની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। આ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે અનેક પોર્ટેબલ વેન્ટિલેટર મશીનો ઢાંકીને એક ખૂણામાં મૂકી દેવાયા છે। મશીનો પર ધૂળની પાટ ચૂંથાઈ ગઈ છે અને તેના સંરક્ષણ માટે કોઈ વ્યવસ્થા દાખલાતી નથી। આ ઉપકરણો કોવિડ-19ની તીવ્ર પરિસ્થિતિ દરમિયાન ઝડપથી ખરીદવામાં આવ્યા હતા, પરંતુ હવે તેઓ સારવારમાં ઉપયોગમાં લેવાતા નથી। તબીબી સૂત્રોના મતે પોર્ટેબલ વેન્ટિલેટરની સામાન્ય વોરંટી તથા ગેરંટી સમયગાળો 1 થી 2 વર્ષનો હોય છે। આજ તારીખે આ ઉપકરણોને એ સમયગાળો પૂરો થઈ ગયો છે અને સમયસર કાળજી ન લેવાઈ હોવાથી યંત્રો હવે બિનઉપયોગી સ્થિતિમાં પહોંચી ગયા છે। આ સુવિધાઓનો યોગ્ય રીતે ઉપયોગ ન થવાને કારણે આ મશીનો હવે ભંગાર જેવી હાલતમાં છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં અનેકવાર દર્દીઓને તાત્કાલિક વેન્ટિલેટરની જરૂર પડતી હોવા છતાં હાજર વેન્ટિલેટર ઉપલબ્ધ ન હોવાના કારણે લોકોને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે। આવા અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે જેમાં દર્દીઓની સ્થિતિ ગંભીર હોવા છતાં હોસ્પિટલ તરફથી વેન્ટિલેટર ખાલી નથી એવા જવાબો આપવામાં આવ્યા હતા। હવે સવાલ એ ઊભો થાય છે કે જ્યારે આરોગ્ય તંત્ર પાસે આવા મહત્વપૂર્ણ સાધનો હતા તો તેમનો યોગ્ય રીતે ઉપયોગ કેમ ન થયો? શા માટે ધૂળ ખાતા હાલતમાં ખૂણે મુકાઈ ગયા? શું સિસ્ટમેટિક પ્લાનિંગની અછત હતી કે પછી તંત્રની અંદર કોઈ પ્રકારની મિલીભગત? તદુપરાંત આરએમઓ અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ। ક્યાંક ને ક્યાંક જવાબદારી નિભાવવામાં ગંભીર ખામી રહી હોવાનું લાગી રહ્યું છે। કોરોના કાળે સરકાર અને તંત્ર તરફથી જાહેરમાં મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા કે દરેક દર્દીને જરૂરી તબીબી સારવાર મળશે। ત્યારે આજે આવા પડતર ઉપકરણો જોવા મળે ત્યારે એ વચનો માત્ર પત્ર પરના નિવેદન પૂરતા જ સાબિત થાય છે। આ સમગ્ર મુદ્દો માત્ર તબીબી બેદરકારીનો નહીં, પરંતુ નાગરિકોના સ્વાસ્થ્ય હિત વિરુદ્ધ થયેલા વ્યવસ્થાપન પર સવાલ ઊભા કરે છે। જ્યારે સરકાર કરોડો રૂપિયા ખર્ચે સાધનો ખરીદે છે ત્યારે તેમની દેખરેખ અને યોગ્ય ઉપયોગ પણ તંત્રની જ જવાબદારી બને છે।